વડોદરાને અઠવાડિયામાં ખાડામુક્ત કરવા કમિશનરે કડક સૂચના આપી છે। 7 દિવસમાં શહેરના તમામ ખાડા પૂરવા મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યો છે। રોડ બનાવનારા કોન્ટ્રાક્ટર્સને મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ તાકીદ કરી। કોન્ટ્રાક્ટર્સ અને અધિકારીઓ સાથે મ્યુનિસિપલ કમિશનરે રિવ્યુ બેઠક કરી। ટેન્ડરની શરતો મુજબ કામ ન કરનારા કોન્ટ્રાક્ટર્સ સામે પગલાં લેવાશે। જવાબદાર કોન્ટ્રાક્ટર્સ સામે પેનલ્ટી સહિતની કાર્યવાહી કરાશે। ડિફેક્ટ લાયબિલિટીવાળા રોડ કોન્ટ્રાક્ટરોને જાતે બનાવવા માટે આદેશ અપાયા છે। ચોમાસામાં તૂટી ગયેલા રોડ રસ્તાને લઈને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવ્યા બાદ હવે મીટિંગોનો ધમધમાટ શરૂ થયો છે। વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ રોડ કોન્ટ્રાક્ટરોની મીટિંગ બોલાવી છે। વડોદરામાં રોડ રસ્તાઓની હાલત આ ચોમાસામાં વરસાદમાં ખૂબ ખરાબ થઈ છે। શહેરીજનો ખાડાઓથી પરેશાન થઈ ચૂક્યા છે। એવામાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જ્યારે તમામ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સિંગ કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી તે બાદ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર આપ અહીંયા જોઈ શકો છો રોડના કોન્ટ્રાક્ટર્સ છે। આ ઉપરાંત ડ્રેનેજ અને પાણી વિભાગના જે અધિકારીઓ છે તેમની સાથે એક રિવ્યુ બેઠક કરી રહ્યા છે, એક સંયુક્ત બેઠક કરી રહ્યા છે અને આ બેઠકમાં કોન્ટ્રાક્ટરોએ કરેલા કામોનું રિવ્યુ કરવામાં આવી રહ્યું છે રોડ અને રસ્તા બાબતે। અને હવે આ કોન્ટ્રાક્ટરોને જો જેમને રોડ બનાવ્યા છે એને રોડમાં ખાડા પડી ગયા છે, ભૂવા પડી ગયા છે તો તે કામોનું રિવ્યુ કર્યા બાદ જ તેમને પેમેન્ટ કરવામાં આવશે તેવી સૂચના છે। અને આ બાબતે વડોદરાના જે મ્યુનિસિપલ કમિશનર છે એ ખૂબ ગંભીર જણાઈ રહ્યા છે। કેમેરામેન જીગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 ગુજરાતી, વડોદરા।